नमस्कार, आप देख रहे हैं न्यूज चक्र, भारत का सबसे सर्वाधिक खबरों वाला चैनल, जो आपको निष्पक्ष सच्ची खबरें सबसे पहले न्यूज चक्र पर मिलती है। दिल्ली में गुजरात एटीएस ने अलकायदा से संबंध रखने वाले एक संदिग्ध को पकड़ा। गुजरात एटीएस को बीते दिन एक बड़ी सफलता मिली है। टीम ने अलकायदा से जुड़े एक आतंकी मॉड्यूल का पर्दाफाश किया है। एटीएस ने गुजरात से 2, दिल्ली से 1 और नोएडा से 1 आतंकियों को गिरफ्तार किया है। एटीएस के डीआईजी सुनील जोशी ने आज बताया कि चारों आतंकियों में मास्टरमाइंड मोहम्मद फेक है। यह दिल्ली में बैठकर सभी को लीड कर रहा था। आतंकियों के पास से तलवार और अलकायदा का मटेरियल तक बरामद किया गया है। ये आतंकी देश में बड़ा हमला करने की तैयारी में थे। અને ટોટલ 4 આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી, જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક, બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ, માફ કરજો, જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક, અમદાવાદમાં રહેતા ફરદીન શેખ, નોઈડામાં રહેતા જીશાન અલી અને આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી. એ જે 4 આરોપીઓ છે એ ચારેય જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી એસએલ ચૌધરી, નિખિલ બ્રહ્મભટ્ટ, જેએન ચાવડા, પીબી દેસાઈ, બીએચ કોરાટ, એએસ ચાવડા, વાયએસ ગુજર, सब इंस्पेक्टर अहमद पटेल, बीडी वाघेला, एसआर चावड़ा, आरआर राठौड़, बीजे पटेल, एआर चौधरी, एपी परमार एटला अधिकारीओ अने बीजा लगभग 25 कोन्स्टेबलना मळीने एक टीम बनाववामां आवेल. टोटल 4 टीम बनावी. चारेय टीम अहमदाबाद, मोडासा, दिल्ली अने नोएडा खाते मोकलवामां आवेली. सौथी पहला जे अहमदाबाद फतेवाड़ी में रहता फरदीन ने डिटेन करवामां आवेल. आने पासेथी अलकायदाथी रिलेटेड घणो बधो लिटरेचर पण मळी आवेल. साथे साथे हालमां ज एना द्वारा एक तलवार पण प्रोक्योर करवामां आवेली हती, ए पण एनाथी सीज करवामां आवेली. एना स्टेटमेंट आधारे जाणवा मळेल कि एना जे साथी जे छे, जे इन्फॉर्मेशन मुजबना 3 माणसो छे ए पण आने जोडे संकळायेला छे. आने एटीएस खाते लईने एफआईआर दाखल करीने ए बीजा 3 लोकोनो पण आमनो नाम खोलवामां आवेलो. 3 જે ટીમો હતી એના દ્વારા બીજા 3 આરોપીઓને પણ પકડવામાં આવેલ. આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેરની કરતા હતા. ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે, જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા. આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા. આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે. એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. ब्यूरो रिपोर्ट, टीम न्यूज चक्र। ताजा खबरों के लिए न्यूज चक्र पेज को फॉलो करें और लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन दबाना ना भूलें। अगर आप हमें फेसबुक, ट्विटर, इंस्टा के माध्यम से देख रहे हैं तो फॉलो, कमेंट करना ना भूलें। धन्यवाद।